સીતારામ બધાયને વહેલી સવારના જય શ્રી કૃષ્ણ. ઉઠી ગયા, ચા પાણી પીવાઈ જાય એટલે રોટલા કરવા છે. તો કાયમ રોટલી રોટલી ને રોટલી. અજીતની ફરમાઈશ હોય કે ઠંડા રોટલા કરી નાખ ને તો બપોરે કંઈક મજા આવે. ગરમ રોટલા એને ન ભાવે. મને તો ટાઢો ઊનો ને બધોય ભાવે. બાયુના સ્વભાવ છે ને ચાલશે ફાવશે અને દોડશે જેવા હોય. જો કે અજીતને કંઈ વાંધો તો ના તો ન પડે, પણ મને એમ થાય કે ટાઢો ભાવે તો સવારમાં કરી નાખે, ગમે તે કરવા જ ને. તો હાલો ચા પાણી પી લો, આગળ વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ. રોટલા છે ને કરી લીધા મેં. 4-5 રોટલા કરવા હતા આખા દીના. સવારે ચાપલી ખાહે, રોટલો ચૂરેલો એને બહુ પચતો નથી, પણ કંઈક કંઈક ખવડાવવી પડે રોટલો. એકને એક રોટલી ને રોટલી, એને ભાવે બહુ રોટલો, પણ થોડો થોડો આપીશ ને અડધો અડધો એટલે વાંધો ન આવે. ઓલી કૂતરીને બહુ જ રોટલો ભાવે, ગરકીમાં ચૂરમું કરી દઈએ ને એટલે બહુ જ ભાવે રોટલો. આજ વિચાર્યું કે સવારમાં ઉઠીને છે ને 4-5 રોટલા કરી નાખું, પછી એવું હશે તો બપોરે આવીને થોડીક રોટલી ગરમ કરીશ. ગરમ રોટલી કરતા છે ને દાખલો બહુ પડે બપોરે આવીને, કારણ કે થઈ ગયો હોય એક, અને આવીને લોટ બાંધવો ને કરવું ને બધું બહુ વહમું છે. નિશાળેથી 5 કલાકમાં ગળું ફાડી ફાડીને આવ્યા હોય ને ઊભીને, તે થાકી ગયા હોય. આ જે મેં ઓઢી ને સાલ, આ સાલ નથી, આ નાની આછી આછી ચૂંદડી છે, આ મહાકાલની છે, એમાંથી ઉજ્જૈનથી લીધી હતી. તો આ જામી પડી હતી એ હાથમાં આવી ગઈ. સવારમાં ઉઠીએ ને એટલે ભગવાનનું કીર્તન આયરે ઉઠીએ, કીર્તન ગાતા ગાતા. કાલ હું તમને જેમ વિડીયોની અંદર કહેતી હતી એમ, મનની અંદર કોઈ ખરાબ વિચાર નહીં લઈ આવવાના, નકામા ડેટા બધા ડિલીટ કરી નાખવાના, અને ભગવાનના ડેટા છે ને એ બધા યાદ કરી નાખવાના. એટલે બધું ભગવાનને અર્પણ કરી દેવાનું. એના માટેનું એક સરસ યુટ્યુબમાં મળી જાય તમને આ ગીત, કે સરસ મજાનું હિન્દીની અંદર બહુ સરસ મજાનું પદ છે. अब सौंप दिया इस जीवन का सब पार तुम्हारे हाथों में, मेरी जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में, अब सौंप दिया इस जीवन का सब पार तुम्हारे हाथों में. ભગવાનને ઉઠીને પ્રાર્થના આપણે કરીએ કે હે દીનાનાથ, અમે અમારા જીવનનો બધો જ ભાર છે ને તારા હાથમાં સોંપી દીધો છે. કાંઈ અમે જાણતા નથી, કાંઈ અમને ખબર નથી પડતી, અજ્ઞાની છીએ, જ્ઞાનની પ્રાપ્તિ કરાવો. અને હવે અમે હારશું કે જીતશું એ ભારે તારી ઉપર છે, તારે આધાર છે. એટલે ઈશ્વરને ઉઠી ઉઠીને પ્રાર્થના કરીએ, કાયમ કરીએ. ક્યાંક તો દીનો નાથ સાંભળશે ને. એમ કહેવાય છે કે 24 કલાકની અંદર તમે કંઈ પણ રટણ કરો ને, ઈશ્વર એક વખત સાંભળે. ક્યારેક તો 24 કલાકની અંદર પૂર્ણ શ્રદ્ધાથી, પૂર્ણ વિશ્વાસથી હું તો પ્રાર્થના કરું કે દીનાનાથ, મને તો મારા ભવિષ્યની કાંઈ ખબર નથી. જગતના સ્વામી જાણે, બધું તું જાણે છે, એટલે મારા જીવનનો સમગ્ર ભાર તારા ઉપર છે. આ દેહને છે ને પરાધીન ન કરતો ક્યારેય. એક પાણીનો બૂંદ પણ મારે કોઈના હાથે ક્યારેય જીવનમાં ના પીવી પડે. મારે આઈતે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારું બધું જ કરી લઉં, એટલી મને શક્તિ આપજે. ઈશ્વર ચોક્કસ આપણી આ પ્રાર્થના સાંભળશે. અને મારે છે ને મેં રોટલા કરતી, કારણ કે રોટલા કરતાં કરતાં છે ને ટપક 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 અવાજ આવે. સરસ મજાના ઓલા સુચેતાબેન કહે કે અમે તો છે ને ઘીની પડ ઉઠલાવી અને રોટલો ચોપડીએ. આજ મેં એ ટ્રાય કરી, એટલે કુણા માખણ જેવા રહીએ. 5 રોટલા કરી લીધા સરસ મજાના. આ રોટલાની કિંમત છે ને, જો કેવા રોટલા છે, આ કાયમી આપણે મળે ને એટલે આપણે ન ખબર પડે. ન મળતા હોય ને રોટલા, એને ખબર હોય કે આની કિંમત શું છે. એની હું તમને હમણાં વાત કરું. વિદેશની અંદર છે ને રોટલા ન મળે, એટલે મારા છોકરાને ફોન આવ્યો, મમ્મી આજ તો છે ને એક જગ્યાએ પંજાબીનો ધાબો મળી ગયો દુકાન, અને ત્યાં એવા સરસ રોટલા હતા ને, એને કંઈક ફ્રોઝન કરવા પડે એમ કહેતો હતો. મને ખબર નથી શું કરવું પડે એ, પણ સરસ એ કે આપણે રોટલા આપણા ખાઈએ ને એવા જ રોટલા લાગે ને. એવી મજા આવી ને કે કેટલા બધા રોટલા ખાઈ ગયો. હું સાચી વાત છે. અમે ફરવા ગયા ને ત્યારે ક્યાંય રોટલો, બાજરીનો રોટલો જોવા મળતા હશે, પણ ક્યાંક ક્યાંક એવી જગ્યાએ હોય કે આપણે ત્યાં ધ્યાન ન પડ્યું હોય.
બહુ રોટલાની કિંમત છે. અને અત્યારની લગભગ નવી પેઢીને રોટલા ઘડતા રોટલી નતા આવડતી. રોટલા તો ઠીક છે, જો મા બાપ એમ કહે કે અમારા છોકરા ભણેથી અહીં મા બાપની ઘેરતા બિસાડ્યું કાં આરામ કરે ને હારે તો પછી એને ઢહેડા જ કરવા છે. આ ભૂલ છે હો. હવેની પેઢી ઢહેડા કરે એવી છે નહીં. એ આપણે બધા દુઃખ વેઠી લીધા. આ સાચું હોય ને તો કમેન્ટ કરજો. હવેની પેઢી કોણ ભાઈ ઢહેડા કરવા આવીશ? હવે તો હામે ભેગા મા બાપે એને કરિયાવરમાં જ બધું દઈ દીધું હોય કે અરે આ થેલો ભરેલો જ રાખજે. તકલીફ સહન કરતી નહીં, કોઈ પણ પ્રકારના ટેન્શન લેતી નહીં. અમે બેઠા જ છીએ, પ્રોત્સાહન પૂરેપૂરું હોય મા બાપનું. અને અટાણે હારાને રોટલાને કઢીનું પાણીને ગલાસે છેલ્લે આમ શ્વાસ ભરતી હોય ને તો એ કે પાડની છે નથી દેવું. આ દયા નામની ચીજ હવેની પેઢીમાં છે નહીં. અને દુઃખી થાય આપણી દીકરીઓ, એ વાત હવે ખોટી છે. હા છે ક્યાંક સંસ્કાર મા બાપના જોવા મળે છે, નથી એવું નથી, મેં જોયા છે એવા. એના મા બાપના સંસ્કાર હોય કે સાસુ સસરાની જે સેવા કરતા હોય ને મા બાપની, તો આપણે 20 વર્ષના 25 વર્ષના આપણે ત્યાં રહીને જ આવ્યા હોય. હારે વહી ગયા હોય પછી જેમ હારાની સેવા કરતા હોય ને એમાં એના સંસ્કાર ટપકતા હોય ને એવા જે છે ને ક્યાંક હજી એ જોવા મળે છે. પણ હવે છોકરીઓ દુઃખી નથી થતી. એ આપણે ભ્રમ છે મા બાપનો કે હવે તો હામ પટાપટ જવાબ આપે. એક હાહુ બોલે ને તો હામાં 10 જવાબ એના વેળ તૈયાર જ હોય. એટલે હાહુ બોલતા પહેલા વિચાર કરે કે આની અરે માથાજી કરવી એના કરતાં ન કરવી. અત્યારે યુગ છે, આવી ગયો છે. તો આપણે આપણા જીવનની હું વાત કરતી હતી કે ભગવાનના હાથમાં સોંપી દેવાની નૈયા, કે મારા જીવનની દોર તારા હાથમાં છે. હવે મારતોય તું ને તારતોય તું. કારણ કે 1000 હાથવાળો છે, અંતર્યામી છે ને બધી ખબર છે. એના સિવાય આ દુનિયાની અંદર આપણું કોઈ છે નહીં. એમ સમજી અને અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથોं में, મેરી જીત તુમ્હારે હાથોं में, મેરી હાર તુમ્હારે હાથોं में. અને એક બીજું સરસ મજાનું છે પદ, મને યાદ આવશે તો હું ક્યારેક કહીશ. ભગવાનના તો પદ ગુજરાતીમાં તમે દ્વારકાધીશના જુઓ, હિન્દીની અંદર મજા જ આવે સાંભળવાની. આપણે એવો આનંદ આવે કે ઉઠીને આપણો દિવસ છે ને શુદ્ધ થઈ જાય. જિંદગીમાં આપણે ક્યારેક એવું ન પડે કે આજ મેં કોકનો દિવસ મોઢું જોયું ને મારો દિવસ ખરાબ ગયો. ઈશ્વરનું સ્મરણ કરતાં ઉઠીએ, દિવસ ખરાબ જાય જ નહીં. ખરાબ દિવસ નહીં, આપણે ઈશ્વર આપણી ખરાબ કંઈ થવા જ ના દઈએ. અને આ વાત જે છે ને એ 100% સત્ય છે. કારણ કે એ તો અનુભવની વાત છે, ઈશ્વરના અનુભવની. ઈશ્વરને બહાર શોધવાનો નથી. આપણા અંતર્મનની અંદર છે, આંખ બંધ કરીએ એટલે આપણે જે આપણા આરાધ્ય દેવ હોય ને આપણે દેખાતા જ હોય. દેખાય એટલે સમજી લેવાનું કે આપણે ભેગા છે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. આવજો. સીતારામ.